સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટનું હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયાર થઈ ગયું છે। 9 ફેબ્રુઆરીના નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવશે। 23,000 ચોરસ મીટરમાં નવું ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું। અહીં 4 એટીસી ટાવર ઊભા કરવામાં આવ્યા છે, સાથે 4 એરો બ્રિજ મૂકવામાં આવ્યા છે, જેથી મુસાફરો ટર્મિનલમાંથી સીધા ફ્લાઇટમાં પ્રવેશ કરી શકશે। 28 તો મુસાફરો એક સાથે હેન્ડલ કરી શકાશે। એક સાથે 14 વિમાન પાર્ક થાય તેવી પણ સુવિધા ઊભી કરવામાં આવી છે। સાબરકાંઠાનું પ્રાંતિજ કે જ્યાં કેનાલમાં ગાબડું પડવાની ઘટના બની છે। ગાબડું પડતા જ કેનાલના અધિકારીઓ દોડતા થયા। પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ નજીક હાથમતી કેનાલ પસાર થાય છે। અચાનક ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેથી બટેકાના પાકને નુકસાન થયું। ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કેનાલની સફાઈ અને મરામત કર્યા વગર જ પાણી છોડાયું, જેના કારણે ગાબડું પડ્યું।